એકવાર રાજા સ્નાન કરવા માટે નદીના તટ પર ગયા હતા. નદીમાં સ્નાન કરતા હતા. એક હરણી દોડતી દોડતી આવી. એ હરણી ગર્ભવતી હતી. સિંહ પાછળ પડ્યો. હરણી નદી કૂદવા માટે ગઈ. એ જ વખતે પેટ દબાવીને પ્રસૂતિ થઈને એના પેટમાંથી એક બાળકે જન્મ લીધો. નાનું હરણનું બચ્ચું. રાજા જોઈ ગયા. દોડતા ગયા. બચ્ચાને ખોરામાં લઈ દીધું. કપડાથી ઢાંકી દીધું. પાણી નવડાવીને ઘરે લઈને આવ્યા. ઝૂંપડીમાં સુવાડી દીધું. ધીરે ધીરે થોડું ઘાસ લઈને ખવડાવ્યું. દૂધ પીવડાવ્યું. અને બચ્ચું જીવી ગઈ. માં તો મરી ગઈ. માં વગરનું બચ્ચું એટલે રાજાએ પ્રેમથી એની સંભાળ લીધી. બે ચાર દાડા માળા કરવાના ગયા, પણ બાળકનું ધ્યાન આપ્યું. ધીમે ધીમે બાળક મોટું થયું. એટલું સુંદર બાળક. ઝૂંપડીની આજુબાજુમાં દોડે. આ બાજુ આ રાજા બેઠા તપ કરીને હરણને જોયા. માળા કરીને હરણી પર નજર જાય. માળા કરવાને ક્યારેક હરણ ઝૂંપડીમાંથી આશ્રમમાંથી બહાર જતું રહે તો રાજાની પાછળ દોડે પકડવા માટે. આમ કરતા હરણ જોડે માયા બંધાઈ અને એમ કરતા રાજાના શરીરમાંથી પ્રાણ છૂટ્યા. હરણ કરતા મર્યા. તો પાછું હરણ થઈને પૃથ્વી પર પાછું બધું જ કર્મ સારું કર્યું, પણ એક નાનકડો મોહ એ હરણ બનાવી ગયા. હરણના શરીરમાં આવ્યા. બધી જ વાતો પૂર્વજન્મની યાદ હતી. એટલે જીવન હતું ત્યાં સુધી જીવ્યા. અને એ હરણમાંથી જ્યારે મુક્ત થયા, એ હરણ જ્યારે મરી ગયું, ત્યારે પછી રાજા તેના ત્રીજા જન્મમાં એક બ્રાહ્મણના ઘરે જન્મ લઈને આવે છે. પણ નાનપણની બધી ખબર હતી કે આ તમારો ત્રીજો જન્મ છે. પહેલા જન્મમાં રાજા હતો, પછી હું હરણ બન્યો અને હવે બ્રાહ્મણ બાળક બનીને આવ્યો છું. હવે જો વધારે જપ કરીશ, તપ કરીશ, અનુષ્ઠાન કરીશ તો પાછું એનું કર્મ ફળ મારે ભોગવવું પડશે. જો કંઈ ખરાબ કરીશ તો મારે ખરાબ ભોગવવું પડશે. એટલે આપણે કશું કરવું જ નથી. જળની જેમ બેસી રહે. નામ હતું ભરત. જળની જેમ બેસી રહે. લોકો એને જળ ભરત કહે. આશ્રમમાં ભણવા માટે મોકલ્યા તો ભણે નહીં, જપ કરે નહીં, તપ કરે નહીં, કોઈનું સારું ના કરે. જ્યાં જાય ખાવા મળે તો ખાય ને બેસી રહે. કોકે ખેતરમાં કામ કરો તો ખેતરમાં કામ જ કર્યા કરે આખો દિવસ. આમ કરતા ધીરે ધીરે કરતા પોતાનું ગામ જોયું. જંગલમાં ગયા અને પોતાની વસ્તીમાં, પોતાની ભક્તિમાં, પોતાના ચિંતનમાં નિરંતર રહ્યા કરે. બાજુના ગામમાં એક રાજા, રહુગણ નામના રાજા યાત્રા કરવા માટે નીકળ્યા. હવે એ રહુગણ રાજાને પાલખીમાં બેસાડી લઈ જતા હતા. પાલખી હવા પરથી 4 જણાએ રાજાની પાલખી ઉપાડી. તેમાંથી એક સૈનિક એક પાલખી ઉપાડવા વાળો બીમાર. રાજાએ કીધું આજુબાજુમાં કોઈ હોય તો લઈ આવો. બીજું કોઈ ગધુલીમાં જળ ભરત આવી ગયા. હાથમાં બોલો જશે જળ ભરત હતા તો ઓલમોસ્ટ જળ ભરત લાયા. પાલખી ઉપાડી દીધી. પણ પાલખી ઉપાડીને ચાલે, જો કીડી આવે તો જળ ભરત જોરથી કૂદકો મારે. ના કૂદકો મારે તો પાલખી લાય મારા મારે. એટલે ગાંડો છૂટકો. આ કેમ કૂદકા મારે છે? કીડી બચાવે. અરે ગાંડા, કીડીઓને કોણ બચાવે? એટલે જવાબ આપો, બચાવવા વાળા તો પરમાત્મા છે. પણ જો મારવાનો અધિકાર આપણો નહીં, આપણે બને એટલું બચાવીએ. તું કોણ છે? જવાબ આપો, હું એ જ છું જો તમે છો. હું કોણ છું એ તારી આત્માને પૂછ. રાજા તરત નીચે ઉતરે. તું લાગે છે ગાંડા જેવો, વાતો બધી કરતાની કરે છે. શાસ્ત્રીય વાતો તારા જીભ પર છે. તું કોણ છે? ફરી પ્રશ્ન પૂછે. એટલે કે મારી વાત મૂક, તું કોણ છે? રાજાએ તું રહુગણ. ક્યાં છે રહુગણ? આ રહુગણ. અરે એક મારી છાતી છે. રહુગણ ક્યાં છે? આ તો રહુગણ આટલું મોટું. ભાઈ તારું શરીર છે, તારી આંખો છે. રહુગણ દેખાડ. આ શરીરનું નામ જ રહુગણ છે. અચ્છા, શરીરનું નામ રહુગણ છે તો જન્મ પહેલા તું ક્યાં હતો? તારું રહુગણ નામ તો તારા છઠ્ઠી પછી પડ્યું. 6 દિવસ તું કોણ છે? રાજા સમજી ગયા વાત તો કઈ ફરક છે. કોની વાત કરું છું? ત્યારે જળ ભરતે કીધું, તું જેને તું સમજે છે એ તું નથી, એ તો તારું શરીર છે. તું કોણ છે? અનુભવ કર. આ શરીર જો તું હોત તો તારા ગયા પછી આ શરીર ચાલવું જોઈએ, પણ એ નથી. તારા નીકળી ગયા પછી શરીર શવ બની જાય છે. તું છે તો તારી આંખો દુનિયા જોવે, તું છે તો તારા કાન દુનિયા સાંભળે છે, તું છે તો તું બોલી શકે. એ તું કોણ છે? ચરણમાં પડી રહ્યા. મહારાજ, મને નથી ખબર એ તું કોણ છે. મારે જાણવું છે કે હું કોણ છું. એ હા, એ તત્વ કહ્યું છે. એને બધી તત્વ જાણવા માટે એક પ્રશ્ન કર્યા. એકાદ પ્રશ્ન પૂછ્યા. આપણી પાસે કવરેજ નથી. બોલો જય શ્રી કૃષ્ણ. આપણે કૃષ્ણ જન્મની કથામાં એક નાના પ્રશ્ન પૂછ્યા.
આ શરીરમાં આત્મા આવે છે ક્યાંથી તો કીધું કે આત્માને જાણવા મળે તમારે પેલા 25 તત્વોને સમજવા પડે. પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ કર્મેન્દ્રિય, પંચ પ્રાણ, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને પરમ પુરુષ, આવા 25 તત્વોની વ્યાખ્યા કરી. 5 ઇન્દ્રિયો બતાવી ગઈ કે એ 5 ઇન્દ્રિયોના અંદર ઇન્દ્રિયોમાં રહેનારા એ 5 તત્વોને બતાવે. પંચ મહાભૂતની વાતો કરી, પંચીકરણની પ્રક્રિયા સમજાવી, વૈદિક વાતો કરી અને વેદ વેદાંતની વાતો કરી અને અંતે સમજાવ્યું આખી દુનિયા જે બની છે 5 તત્વોથી બની છે. મહારાજ આ દુનિયામાં શું શું છે મને જણાવો. એટલે તેમણે આખી દુનિયાનું વર્ણન કર્યું. 7 ઉપરના અર્થ બતાવ્યા, મૂળ, ભુવા, મહ, જન, તપ અને સત્યલોક. 7 નીચે બતાવ્યા, પાતાળ, અતલ, સતલ, તલાતલ, મહાકુલ ને પાતાળ. એ બધાની વચ્ચે ભારત ભૂમિનું વર્ણન કર્યું. જેટલા દ્વીપ છે બધા દ્વીપોનું વર્ણન કર્યું, બધા સમુદ્રનું વર્ણન કર્યું. આ બધું લગભગ 15 અધ્યાયમાં ચાલ્યું. બોલો જશે તમે કલ્પના નહીં કરી શકો. આપણા શ્રીમદ ભાગવતમાં લખ્યું છે કેટલા સમુદ્ર છે, સમુદ્રનો યોજન કેટલા છે, કેટલા દેશ છે, કયા કયા દેશનું નામ શું. આપણે અમેરિકામાં રહીને ક્રોન્ચ પ્રદેશ કહેવાય. બોલો જશે અલગ અલગ બધા અયનો છે. એમાં સમુદ્ર બતાવ્યા, અયન બતાવ્યા. બ્રહ્માંડમાં શું છે તો રાશિઓ વિશે બતાવ્યું. જેટલી રાશિ એ રાશિ વિશેનું જ્ઞાન આપ્યું. રાશિની સાથે 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 ગ્રહોનું જ્ઞાન, એક ગ્રહ કેટલો મોટો છે, એક ગ્રહથી બીજો ગ્રહ કેટલો દૂર છે, આ બધું વર્ણન કરતા કરતા અંતે પછી ભારત દેશનું વર્ણન કર્યું. આપણે રહીએ છીએ આપણો ભારત દેશ. ભારત દેશના અલગ અલગ તીર્થોનું વર્ણન કર્યું. અયોધ્યા, મથુરા, માયા, કાશી, કાંચી, અવંતિકા, પુરી, દ્વારકી જૈવ સત્યતા મોક્ષદાયકા. આ 7 મોક્ષ નગરીનું વર્ણન કર્યું. મથુરાનું વર્ણન થયું, કાશીનું વર્ણન થયું, અલગ અલગ તીર્થોની મહિમા ગાવામાં આવી. એ બધામાં સૌથી ઉત્તમ ભારત દેશ ગણવામાં આવ્યો. ભલે અમેરિકામાં રહીએ, ગમે ત્યાં રહીએ, પણ ભારત જેવો કોઈ દેશ છે ભારત